પૂગી જાય છે આપણે મંદિરે ભોળાનાથના. જો ભાઈ દર્શન કરી લઈએ કાં હવે ગલુડા હોત છે તો અહીંયા મંદિરના નીચે છે ને કાકા પાંદડા મને નામ નથી આવડતું એના પાંદડા કે ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર બધાને હર હર મહાદેવ જય મોગલમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં બધાને હર હર મહાદેવ ને મંદિરે જવાનું છે આપણે મેડમને આવવાનું છે હોતે હા બધાને જય માતાજી જય માં મોગલમાં બધા હર હર મહાદેવ મંદિરે રાન છે સોમવાર છે ને પેલો શ્રાવણ મહિનાનો ત્રણે રહ્યા છે આ ભાઈ હોય રહ્યા છે તું રહ્યો સોમવાર દૂધમાં હોમવાર રહ્યા એ નાલે બધું નાનો રહ્યો ને એટલે હાલે કા તો ભાઈ 8 વાગે ને કે અત્યારે આજ જાગી ગયો છું કારણ કે સોમવાર રહ્યો છું ને એટલે મંદિરે જવાનું છે બાકી જો વરસાદ આવ્યો તો વહેલા આવ્યો હતો અત્યારે વાદળા કેવા જાય તો મસ્ત મજાના હાલ્યા જાય છે અને મેડમ શ્રી અંબે જાય છે સોમવારે શું ખાવાનું હોય કઈ ન ખાવાનું હોય તો હું ફરાળ કરવાનું એકટાણું કરવાનું હોય ફરાળ કરવા હાટું જો કે રહેવા હાટું ખાવા સારું ખાવા હે કાંઈ વાંધો નહીં હાલો સારું ખાવાય રહ્યા છે ના એવું કાંઈ છે નહીં તો રહ્યા છે હાલો પૂગી જાય છે આપણે મંદિરે ભોળાનાથના જો ભાઈ દર્શન કરી લઈએ કાં હવે હાલો હા ગલુડા હોત છે તો અહીંયા કેવું ખરું રમાડ તો બનતું હા બીજા કે કેવું સારું છે ગલાન કે બીજા ભાઈ બીજા ને મંતુ પર કે બીજા ગલુડું કેવું મસ્ત છે આય સારું છે બે સારા મંતુભાઈ રમાડવા મળે તો હવે ગલુડા રમાડાય પાંદડા તોડી આવે હાલે ચલો મંદિરના નીચે છે ને કાકા પાંદડા મને નામ નથી આવડતું એના પાંદડા કે હે બીલીપત્રના પાંદડા મેડમ રહે છે મંતુભાઈ જો અમે ગલુડા ભળાઈ ગયા છે ને નીચે ગલુડા પકડી જા જતો આવ્યું જો મંતુભાઈ પાસેથી આવા પાંદડા લેવાના શિવલિંગ છે ને ઘરે મૂકી દેવી તો હાલો ઘરે જાવી કા જાવું ને ઘરે પાછા મંતુ વાહ ગલું હાલો હાલો એટલે ઘરે પૂગી જાય અને મેડમ શ્રી જો વાહ ઘરે આવીને દર્શન કરે છે બધા ભગવાન હરખા જ હોય હરખા જ હોય હું ક્યાં ના પડું ફૂલ ને બીલી પત્ર ચડાવ્યું ને એટલે લો
વાહ ભાઈ વાહ. હર હર મહાદેવ કેતો મહાદેવ કેતા કેતા હિસીબા એને હિસીબા જોતું અત્યારમાં. શું કહેવાય કે ભાઈ અત્યારમાં છે ને વાતાવરણ છે ને વરસાદ આવે એવું છે. વહેલા આવ્યું હતું, આવ્યો તો વહેલા આવ્યો હતો વરસાદ, વહેલા આવ્યો હતો. હવે ચા પાણી બનાવે છે મેડમ, પછી મારે જવાનું કારખાને જવાનું. હા હા બપોર એક ટાણે કરવાનું છે ને. હા જો ભાઈ આવી ગયા છીએ ઘરે અને શું કહેવાય કે ચા પાણી બનાવશે ત્યાં સુધી હું થોડીક બેસી પછી ગયો તો કારખાને થોડું ઘણું એડિટિંગ કરતો જાય અત્યારે. હવે પછી ઉપાધિ નહીં ને. તો હાલો મળીએ આગળ અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો, જેમ બને એમ શેર કરજો તાકી અમારો વોચ ટાઈમ વધે. 12 ને 14 થઈ ગઈ છે ને આપણે જમવાનું થઈ ગયું છે અને ભાઈ છે ને શું કહેવાય હોમમાં રહ્યા છે ને ત્યારે દાળ ભાત બનાવ્યા છે મેડમે. જો અત્યારે અમે એક ટાણું કરીએ એક ટાણું કરવાનું છે આજ. જો દાળ ભાત બનાવ્યા છે એટલે દાળ ભાત બનાવી મંતુભાઈ. જો આમથી આમ વેરા કરશે બધું વેરી કરવાનું ફરાળ કા સાંજે ફરાળ કરવાનું ને અત્યારે દાળ ભાત બનાવ્યા તો છે. દાળ ભાત સાઈક તો કરે તો હાલો. સાઈકી નથી બનાવી પેપર હોતે છે જો હાલો તો જમી લઈએ. એટલે 6:30 જેવું થયું છે ને પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને બધાને હર હર મહાદેવ બપોર પછી. હા બપોર પછી ના જો અત્યારે આપણે લોક ચાલુ કર્યો છે કેમ કે કાંઈ રાંધવાનું નથી કાંઈ કામ નથી અત્યારે તો ખાલી ફરાળ જ કરવાનું છે. ફરાળ કરવાનું છે ભાઈ ખાલી. આજે એમ બધા સોમવાર જ રાહ છે મંતુભાઈ સોમવારે દહીં દૂધમાં સોમવાર છે દહીં દૂધમાં સોમવાર છે ભાઈ. જો પાણા ઘા કરશે નીચે હવે. ઉતરી ગયા ને હવે પાણા જો. બસ એવું જ ચાલુ રાખશે વાહ તને પાણા મારતા સારું આવડે હું સ્ટાઇલમાં મારે દડામાં કઈ ન થાય એવું કાંઈ. એવું બધું છે. અને ભાઈ વાતાવરણ જો કેવું છે. વરસાદ વાતાવરણમાં હાવ બદલો આવી ગયો હા બદલો આવી ગયો છે અને વરસાદ બરસાદ કઈ આવતો નથી. જો વયો ગયો હા કાંઈ આવતો જ નથી. કોને ખબર આવશે ખરા. એક વરસાદ આપણે હારામાં હારો આવી ગયો એ આ ચેનલમાં નાખેલો છે તમે જોઈ આવજો. પહેલો વરસાદ પહેલો વરસાદ પહેલો વરસાદ પછી આવ્યો પણ એક બે હરેવડા એવા પછી ન થાય. પછી ખાસ વરસાદ ન એ થાય. આપણે એકવાર બતાવ્યું હતું કેટલું પાણી આવી ગયું ત્યારે જ આવ્યો હતો બસ અને આ ભાઈ જો હજી પાણા ઉલાળા છે. કેટલા પાણા ઉલાળવાના છે ભાઈ? હે કેટલા પાણા ઉલાળવાના છે? હાલો ઉલા સમય થઈ ગયો છે બળદગાડાને બધા બળદગાડા. વેરાવા માંડ્યા છે હા કા હા બળદગાડાને બધા કે આ લે જો આટી ગયો રેડી. 6 થઈ અરે ગઈ મને 6. મારતા હતા આમાં મારે 6 મારતા આવડે કે 4 મારતા આવડે તને? હે સિક્સર સિક્સર મારતા આવડે જો 4 એ અડી જ જાય પછી કા બનતું હજી એક અડાડ દે. નહીં હું મારી તને આટી દે આટી દે. કાળુભાઈ આવ્યા છે આખો દી નહોતા આવ્યા. ક્યાં વહી ગયો તો હાલ તો હાલ હાલ કાળો 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 હાલે. અમારે કાળુભાઈ આવી ગયા છે સવારના વહી હે ગલુડું લાવ્યો તો કાળું કેમ કરે ખબર છે હા સવારમાં પેલું કેમ મસ્તી નતું કા મસ્ત હતું. જો આ ભાઈ હરખાઈ ગયા છે અને ભાઈ છે ને આપણે તુવેર વાવીને મોટી થતી જાય છે બધી. આંબો તો આજી ગાયની નો મરે હશે આંબો તો ફેલ થઈ ગયો છે. નીચે લીલો છે અને આ ફેલ થઈ તો આપણે કાઢી નાખીએ નવો નાખવાનો છે. હા નવો નાખી દે હવે નવો નાખજો. એ હું કરશો એને પાણા મારવા મારે છે મને. પાણા મારવા છે. જો આગળ મારશે જો વાત છે એટલે હું તને મારવાની છું જો હાચી મારે છે પાણા જ મારે છે. પગ પાણો મારીને કરે કેમ કા જો કોળો મોટો મોટો પાણો મારે છે. અને પછી છે ને આપણે આને છે ને પાણા મારતા બહુ આવડી ગયું છે. પાણો જ્યાં સુધી ન મારે ને ત્યાં સુધી ભાઈ પણ નાના થોડા મોટા મોટા પાણા મારે છે ભાગો આપણે આમ વૈયા દે એટલે પાણા જ ન મારે. જો પછી પાણા ક્યાં મારવા જાય કા જો જો એ પાણા નીચે નાખ દે પેલા હા તારી હા ઉપર છે હાલો આપણે વઈ જાય અંધારાન માન ખાઈ જા જો આગળ અંતારા પામ મૂકી છે. જો અંતર ખાઈ જા નહીં લઈ જાય નહીં લઈ જાય નહીં 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 મારે નહીં મારે. નહીં મારું એમ કે જો આ રમોકડા બધા કેમ કરી નાખ્યા ભાઈ મને તું માવ કેમ કરી નાખ્યા રમોકડા બધા. જો મેડમ શ્રી બેસી ગયા પાણાનું થોક નહીં અને ભાઈ એની ગાડી જો અહીં મૂકી દીધી છે એવું બધું છે. અને ભાઈ છે ને સિંગ ખાતો હતો. જો શ્રાવણ મહિનામાં છે ને આપણે હોમમાં રહેવી ને એટલે જો ભાઈ આવી રીતનો કંઈક ફરાળી સેવડો ભૂખ લાગી હતી ને ખાઈ છે આગળ જ ખાધી હો તો ભાઈ એટલી સિંગ ખાધી થોડીક ખાધી
થોડીક જ ખાસ. તમને હું ભાવ મેં એક સિંગ શેકાવી મારી પાસે. ભૂખ લાગી હતી બહુ, મેં કીધું સિંગ ને એવું ખવાય પાછું એમ. હા સિંગ તો ખવાય તો ને. આ પાણા અહીંથી ક્યાંથી લાવ્યો ભાઈ તું? હા ને એ બધું પડ્યું ઈ મારે છે. હેલા જો ભાઈ એવું ને એવું કામ એનું છે ભાઈ. જો કા હા તો ફેમિલી છે ને આપણો વિડીયો છે ને હવે આપણે પૂર્ણ કરી નાખી, લાંબો થઈ જાય કા. અને આને તમે લઈ જાવ હોય ને તો લઈ જાય. જો આ પાણા ને બાણા ને બધું તમને મારશે. મેં તો હું કા કરે કા હાલ ખરે છે ને ભાઈને કાંઈ નથી લઈ દેવું. આઈટમમાં છે ને નથી લઈ દેવું. કાંઈ નથી લઈ દેવું. જો આલે અંધારાન માન ખાઈ જા. જો દિલડા ને બિલડા ને બધું ઘા કરી દે અને બહુ ખેપાની થઈ ગયા છે. તો આપણો છે ને તોફાન કરવા માંડ્યો છે. બહુ તોફાન કરવા મળ્યો છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? મંદિરે ગયા હતા, અમારા ગામનું મંદિર કેવું લાગ્યું ખાસ કરીને બધા કમેન્ટ કરજો. અને કાલે તો અમે ડુંગર ઉપર ચડ્યા હતા. હવે ઘણો બદલાવ આવી ગયો નહીં મંદિરે. મંદિરે ઘણો બધો. કેમ કે હું કેટલા વર્ષોથી નથી ગઈ. હવે લગ્ન કર્યા ને ત્યારની એકવાર ગઈ હતી, પછી ગઈ જ નથી. હા. તો ત્યાર પછી ઉપર ડંકી મૂકી દીધી. એ નહોતી. હા. ઘણો સુધારો થઈ ગયો એમ મંદિરે. ગુલાબડી છોડ વાવ્યો એક જોઈ. બધું આવ્યું કમ્પ્લીટ બધું. તો હવે છે ને વિડીયો બહુ લાંબો થઈ જાય, પૂરો કરી દઈ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને કેવું અમારા ગામનું મંદિર છે ખાસ કરીને કમેન્ટ કરતા જજો. ને બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, કારણ કે આજ પહેલો સોમવાર છે. તો જેમ બને વિડીયો તમે શેર કરજો તાકે અમારો વોચ ટાઈમ વધે, કમ્પ્લીટ થઈ જાય બધું. તો આજનો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ ને શેર કરતા જજો. હા, મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ, જય મોગલમાં. બાય બાય. બાય બાય.